ગુજરાતની ધરતી પર જ્યાં લોક સંસ્કૃતિ શ્વાસ લે છે, જ્યાં હાસ્યમાં વ્યથા છે અને વ્યથામાં સત્ય છે, એવી એક લોકનાટ્ય પરંપરા એટલે ભવાઈ. 2 દિવસ પહેલા રાત્રે હું અને મારા ધર્મપત્ની રોજબરોજના કામમાં વ્યસ્ત હતા. થોડી ઘણી વાર્તાલાપ કરતા હતા. ત્યારે જ એક અચાનક ફોન કોલ આવ્યો. મામા, આજે રાત્રે અમારા ઘર પાસે ભવાઈ ભજવવાના છે, તો તમે આવજો. અને એટલું સાંભળતા જ અચાનક જ આંખો થઈ ગઈ 4, કેમ કે ભવાઈ જોઈ એને વર્ષો વીતી ગયા હતા. અને ફટાફટ તૈયાર થઈ અમે નીકળી ગયા ભવાઈ જોવા માટે. ભવાઈ માત્ર નાટક નથી. ભવાઈ છે સમાજનો અરીસો. ભવાઈ છે જનતાનો અવાજ. અને ભવાઈ છે સદીઓથી ચાલતી આવતી લોકચેતનાની કલા. જેને આપ્યો છે ને ટુકડો, એની ઘીરે પ્રભુ ટુકડો છે. આવા ટુકડાનો મહિમા અને જમાડી અને યજમાનની ઘરે અમે જમવા જાય, ગામડાની અંદર, સિટીની અંદર જમાડી અને માથે દક્ષિણા પણ આપે. કે બ્રાહ્મણનો દીકરો મારા આંગણે ક્યાંથી? ધરતી પર પગ મૂકા. આપણા બહુડા એ પણ જેલમાં આવી ગયા છે. ભારતન સુરતની ધરતી પર પગ મૂકતાની સાથે આપણા બહુડા એ પણ જેલમાં આવી ગયા. આમ તો જો સામે ડુંગરામાં મોરલા એ કેવા બોલે, સામે ડુંગરાની અંદર એ મોરલા કેવા બોલે તે જોય કે મારા કેવડાના ક્યાં. ભવાઈનો અર્થ. ભવાઈ શબ્દ ભવ એટલે જીવન અને આઈ એટલે માતા શક્તિમાંથી આવ્યો છે. એનો અર્થ થાય છે જીવનની વાત, માનવતાના સુખ દુઃખની વાત, સમાજની સચ્ચાઈની વાત. એ જ ભવાઈ. ભવાઈ અને લોકજીવન. ભવાઈ ગામના ચોકમાં થાય છે, મંદિર સામે થાય છે, મેળામાં થાય છે અને ખુલ્લા આકાશ નીચે થાય છે. કોઈ પડદો નથી, કોઈ ભવ્ય સ્ટેજ નથી, પણ છે જીવંત અભિનય, તીક્ષ્ણ વ્યંગ અને લોકભાષાની મીઠાશ. મહારાજ, આજે તમારો જન્મદિવસ ઉજવાય છે, તો જન્મદિવસના માનમાં બિરાજમાન થાવ. સારામાં સારી નૃત્ય કલાને બોલાવું, જેથી કરી આપણો દેશ પ્રફુલ્લિત બને. ભવાઈમાં રાજા હોય તો તેના પર પણ હાસ્ય થાય, સાધુ હોય તો તેની ઢોંગાઈ ખુલ્લી પડે, સામાજિક કુરિવાજો, સ્ત્રી પર અત્યાચાર, જાતિવાદ, લાલચ અને અન્યાય બધું ભવાઈમાં ખુલ્લેઆમ રજૂ થાય છે. આજે અમારા મહારાજ જેતાના ધણીવીર પોષાવાળા જેમનો જન્મદિવસ ઉજવાય છે, તેમના માનમાં સારામાં ભવાઈનું મુખ્ય પાત્ર છે રંગલો. ભવાઈનો આત્મા છે. હાસ્ય કરે, ટિપ્પણી કરે અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દે.
સ્ત્રી પાત્રો અને ભવાઈ. ભવાઈમાં સ્ત્રીઓ સ્ટેજ પર આવતી નહોતી, એથી સ્ત્રી પાત્રો પુરુષો દ્વારા ભજવાતા. પણ એ પાત્રો માત્ર મજાક માટે નહીં, સ્ત્રીના દુઃખ, સમાજમાં તેનું સ્થાન અને તેના સંઘર્ષને રજૂ કરતા. ભવાઈ એ સમયની નારી વેદનાનો અવાજ હતો. સંગીત અને સંવાદ. ભવાઈનું સંગીત સરળ પણ અસરકારક છે. પખાવજ, ઢોલ, ઝાંઝ અને લોકગીતો ભવાઈને જીવંત બનાવે છે. સંવાદોમાં લોકબોલી, કટાક્ષ અને રમૂજી ટિપ્પણીઓ દર્શકોને હસાવતા હસાવતા વિચારવા મજબૂર કરે છે. યાચના કરવા આવ્યો છો તે જાઉં જેટલા ધારા, ઈ જાઉં જેટલા ધારા, અને વાળા દે મોહે વચાન, તો આણીએ ઉછાળા, એ તો પાદર તારે પુરહા. બાપા ઊંઘ આવી ગઈ હતી. તારે પાદર બે મારા આમે છે, ઊંઘ આવી ગઈ હતી. અને બે ચાર પાટલું તારે પાદર ઈ લોધારા પડ્યા છે, તો મુઠ્ઠી આટકા હમાય. ભવાઈ અને સમાજ સુધારણા. ભવાઈ એ મનોરંજન સાથે સમાજ સુધારણાનું સાધન હતું. જ્યાં ભાષણ અસર ન કરે ત્યાં ભવાઈ અસર કરે. ભવાઈ એ લોકોમાં પ્રશ્ન પૂછવાની હિંમત આપી અને સત્તાને પડકારવાની તાકાત પણ આપી. બાપવાળા, મારાથી રોકાય એમ નથી, કારણ કે મારી સારણિયારીને ભાદર નદીની વચ્ચો ભાઈ તે ઊભી રાખીને આવ્યો છું. મારે જાવામાં મોડું થાય કે ત્યાં કાંઈનું કાંઈ બની જાય તો મને ભવાઈનો પતન અને પુનઃજાગરણ. સમય બદલાયો, ટેલિવિઝન આવ્યું, સિનેમા આવ્યું અને ભવાઈ ધીમે ધીમે પછાત થવા લાગી. પણ આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી ભવાઈ જીવંત છે. લોક કલાકારો, સંસ્કૃતિ પ્રેમીઓ અને સંશોધકો ભવાઈને સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દૂધનું લ્યા, ઊભા ઊભા ગટગટાવી જાઓ. આ કહુંબોનું આલે. અરે લીકરી છે, લઈ લ્યો. ક્યાં કહુંબામાં આજની ભવાઈ પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ છે. આજના પ્રશ્નો, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સામાજિક અસમાનતા હજી પણ ભવાઈમાં જોવા મળે છે. કારણ કે જ્યાં સુધી સમાજ છે ત્યાં સુધી ભવાઈ છે. હાલ કહુંબો કાંઈક બોલીને લઈ જાઓ. એ આ સોસાયટીમાં વ્યાસનું મંડળ રમવા આવ્યું અને આવીને સમાજવાડીમાં ઉતરવું. વ્યાસ ગયા વારું કરવા તેલ પી ગયું ઉતરવું. કોઈ વગાડે મોરલી અને કોઈ વગાડે પાવો. ધર્મહાળામાં ધુબાકા મારે બે કૂતરા અને એક માવો. રંગ છે આજના ડાયરાને, રંગ છે પોરહા વાળાને. ભવાઈ માત્ર ભૂતકાળ નથી, ભવાઈ વર્તમાન છે અને ભવિષ્ય પણ છે. આ એક કલા નથી, આ એક સંઘર્ષ છે, આ એક અવાજ છે, જનતાનો અવાજ. ચાલો તો આપણે સૌ સાથે મળી આપણી લોક સંસ્કૃતિને જીવંત રાખીએ અને ભવાઈને ફરી ગામના ચોકમાં ગુંજવા દઈએ.